નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ફરીથી મેઘતાંડવ। હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલે બીજા રાઉન્ડમાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। ખાસ કરીને નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે। આ સાથે અન્ય સ્થળે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। રાજધાનીમાં કંપારી 6 દિવસથી ગુમ દિલ્હી યુનિવર્સિટીની છોકરીની લાશ યમુના નદીમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે। હેરાનનું ભર્યું કારણ પણ સામે આવી શકે છે। શહેરની ખ્યાતનામ સિવિલ હોસ્પિટલના જૂના કેમ્પસમાં 1800 બેડની નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત જૂનું હોસ્પિટલ બિલ્ડિંગ તોડી પાડીને તેની જગ્યાએ નવી હોસ્પિટલ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। જોકે બિલ્ડિંગના એક ભાગમાં આવેલું વર્ષો જૂનું ખોડિયાર માતાનું મંદિર હવે વિકાસ કાર્યમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે। મિત્રો, ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘૂ ઘૂ કરીને બળી રહેલા ડીઝલના વેગન, આકાશમાં ધુમાડાના વાદળો। આ દ્રશ્ય તામિલનાડુના ચેન્નઈ નજીક તિરુવલ્લપુરમ રેલવે સ્ટેશન પાસેનું છે। અહીં ડીઝલના ટેન્કર લઈ જતી માલગાડીના 4 વેગનમાં અચાનક આગ લાગી ગઈ હતી। રવિવારે સાંજે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી હવામાન ખુશનુમા બન્યું। હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। આજે 14 જુલાઈએ દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે। અમદાવાદના માધુપુરામાં 2 જૂથો વચ્ચે મોડી રાતના સુમારે પથ્થરમારો થતાં અમુક લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિલોમીટર અંતર વધુ કાપવા માટે મજબૂર થયા છે। સેવાલિયામાં બેંકથી 3 રસ્તા સુધી અધૂરા રોડના કામના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોરી કરેલા બાઇક સાથે સાણંદનો એક શખ્સ ઝડપાઈ ગયો છે। મોઢા ઉપરથી જાણે કે એક સાદો વ્યક્તિ હોય તેવું દેખાઈ રહ્યું છે। ભાવનગરમાં બપોરે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો। આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા। ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું ISI કનેક્શન સામે આવ્યું છે। મોટું કાંડ સામે આવી શકે તેવી સંભાવનાઓ છે। અવકાશમાં શુભાંશુ શુક્લા સહિત અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મજા માણી હતી। પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે આવી છે। લાહોરથી કરાચી જઈને નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો છે। અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે, જેમાં 2 મહિલાના મોત થયા છે અને હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।